નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. નવરાત્રિની બધા મિત્રોને શુભકામના. તો ચાલો આજે આપણે જોઈએ તારીખ 22/9/2025 સોમવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. પ્રથમ પંચાંગ જોઈએ તો વિક્રમ સંવત 2081 આસો માસ શુક્લ પક્ષ સુદ પક્ષ. તેમાં પંચાંગ જોઈએ તો પ્રથમ તિથિ જોઈએ તો તિથિમાં એકમ જોઈએ 26 કલાક 27 મિનિટ સુધી, ત્યાર પછી બીજ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની 11 કલાક 25 મિનિટ સુધી, ત્યાર પછી હસ્ત નક્ષત્ર. યોગ જોઈએ તો યોગમાં શુક્લ યોગ 19 કલાક 59 મિનિટ સુધી, ત્યાર પછી બ્રહ્મ યોગ. કરણ જોઈએ તો કરણ કિસ્તુજ્ઞ 14 કલાક 7 મિનિટ સુધી, ત્યાર પછી બાલવ. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો ચંદ્ર રાશિ કન્યા રાશિ, જેમ કે પઠણ, આખો દિવસ કન્યા રાશિ. સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 6 કલાક 37 મિનિટ. સૂર્યાસ્ત જોઈએ 6 કલાક 43 મિનિટ. તહેવારમાં જોઈએ તો શારદી નવરાત્રિ પ્રારંભ, ઘટ સ્થાપન, માતામહના શ્રાદ્ધ, અંકુરા એટલે કે જુવારા રોપણ. તો ચાલો હવે આપણે દૈનિક ગોચર ફળમાં નજર કરીએ તો તારીખ 22/9/2025 સોમવારના રોજ 12 રાશિ, જેમ કે મેષથી મીન રાશિ માટેનું દૈનિક ગોચર ફળ. કે હા, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી પર આધારિત ફરતી અલગ હોઈ શકે છે. એ પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં મેષ રાશિ માટે શુભ છે, જેમ કે આજે તમને નવા કામો અને ઉત્સાહમાં મિત્રોનો પણ તમને સહકાર મળી શકે છે. અશુભ ફળ જોઈએ તો અશુભ ફળમાં આજે તમારે ઉતાવળા નિર્ણયો ટાળવા જોઈએ. આ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો શુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ, વૃષભ રાશિમાં વૃષભ રાશિ વાળા માટે શુભ જોઈએ, જેમ કે આજે તમારે આર્થિક બાબતોમાં તમને લાભ થઈ શકે છે. અશુભ ફળ જોઈએ તો અશુભ ફળમાં આજે તમારે હઠો વગેરે જેવી અનેક હઠો આજે ટાળવી જોઈએ. આ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. આ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો. મિથુન રાશિ જોઈએ, મિથુન રાશિમાં મિથુન રાશિ વાળા માટેનો શુભ જોઈએ તો શુભ ફળમાં આજે તમારે અભ્યાસમાં પ્રગતિ થઈ શકે છે. આજે તમારા વાતચીતથી પણ તમને લાભ થઈ શકે છે. આ રાશિ વાળા માટે અશુભ ફળ જોઈએ તો અશુભ ફળમાં આજે તમારી એકાગ્રતા વગેરે જેવી વસ્તુઓ ભંગ થઈ શકે છે. આ રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 5 અને તેમનો શુભ રંગ જોઈએ તો આકાશી. કર્ક રાશિ જોઈએ, કર્ક રાશિમાં કર્ક રાશિમાં શુભ ફળ જોઈએ તો શુભ ફળમાં આજે તમારે પરિવારનો સહકાર તેમજ તમારું માન સન્માન પણ આજે વધી શકે છે. અશુભ ફળમાં જોઈએ તો અશુભ ફળમાં આજે તમારે ભાવનાત્મક રીતે વધારે ન થવું જોઈએ. આ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 2 અને તેમનો શુભ રંગ જોઈએ તો સફેદ. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં સિંહ રાશિમાં શુભ જોઈએ તો શુભમાં આજે તમારે નેતૃત્વમાં તમને સફળતાઓ મળી શકે છે. અશુભ જોઈએ તો અશુભ ફળમાં આજે તમને અનેક અહંકારો જેવી વસ્તુઓ ટાળવી જોઈએ. આ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો શુભ રંગ છે પીળો. કન્યા રાશિ જોઈએ, કન્યા રાશિમાં પઠણ. કન્યા રાશિવાળા માટે શુભ ફળ જોઈએ તો કે આજે તમારા કાર્યક્ષેત્રમાં તમને સામાન્ય દિવસ છે. અશુભ ફળ જોઈએ કે આજે તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી રહેશે. આ રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો શુભ રંગ છે ગ્રે કલર. તુલા રાશિ જોઈએ, તુલા રાશિમાં તુલા રાશિ શુભ જોઈએ, જો કે તેમાં આજે તમને નવું રોકાણ અનુકૂળ રહી શકે છે. અશુભમાં જોઈએ તો અશુભમાં આજે તમારે નિર્ણય લેવામાં પણ વિલંબ કરવો પડી શકે છે. આ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો શુભ રંગ જોઈએ તો
ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં નય. વૃશ્ચિક રાશિ વાળા માટે શુભ ફળ જોઈએ તો કે આજે તમારી છુપાયેલી શક્તિનો ઉપયોગ થઈ શકે છે અને તમારી પ્રગતિ પણ થઈ શકે છે. અશુભ ફળ જોઈએ તો અશુભ ફળમાં આજે તમારે ગુસ્સો ટાળવો જોઈએ. આ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો શુભ રંગ જોઈએ તો લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ભધ ફઢ કે જેમ કે શુભ ફળ જોઈએ તો શુભ ફળમાં આજે તમને પ્રવાસથી લાભ થઈ શકે છે. અશુભ ફળ જોઈએ તો અશુભ ફળમાં આજે તમને વધારાની આશા ન રાખવી જોઈએ. આ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો શુભ રંગ જોઈએ તો પીળો. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં ખજ. મકર રાશિનું ફળ જોઈએ તો આજે તમારા કાર્યમાં નિષ્ઠાથી ફળ મળી શકે છે અને અશુભ ફળ જોઈએ તો આજે તમને થાક વગેરે જેવું અનુભવી શકો છો. આ રાશિવાળાનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં ગસ સસ. કુંભ રાશિવાળા માટેનું શુભ જોઈએ તો કે આજે તમને નવી નવી મિત્રતા તેમજ સામાજિક લાભો મળી શકે છે. અશુભમાં જોઈએ તો અશુભમાં આજે તમને ભાવુક નિર્ણય તમે ટાળી શકો છો. આ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 7 અને તેમનો શુભ રંગ જોઈએ તો લીલો. મીન રાશિ જોઈએ તો મીન રાશિવાળા માટેનો દ ચ જ થ. મીન રાશિવાળા માટે શુભ છે, જેમ કે આધ્યાત્મિક શાંતિથી તમને દાનથી પણ લાભ થઈ શકે છે. અશુભ ખર્ચ જોઈએ તો કે આ અશુભ ખર્ચમાં તમને વધવાનો ભય રહી શકે છે. આ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 2 અને તેમનો અશુભ રંગ જોઈએ તો લીલો છે. તો નમસ્કાર. આ રાશિ ગોચર ફળના આધારે આપવામાં આવેલી છે. તમારી વ્યક્તિગત જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે. માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 22/9/2025 મંગળ સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો મિત્રો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.